નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ અગ્રાવત જ્ઞાન સૌરભ સ્કૂલના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 દ્વિતીય સત્ર વિષય અંગ્રેજીમાં યુનિટ 5 મી 2 નો ભાગ 1 જોઈશું. એટલે કે ભાગ 1માં આવતી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2A. તો એક્ટિવિટી 2A માં સમજતા પહેલાં થોડા એના શબ્દાર્થ છે એ જોઈ લઈએ. તો એન્ટ એટલે કીડી, હાર્ડ વર્કિંગ એટલે ખૂબ મહેનતુ અથવા ઉદ્યમી, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી, ક્રીચર એટલે પ્રાણી, ફિલર એટલે અમુક જાતના જીવજંતુની ખાસ બનાવટની સ્પર્શેન્દ્રિય, એન્ટિના એટલે જીવજંતુની સ્પર્શેન્દ્રિય, મેસેજ એટલે સંદેશો અથવા સમાચાર, ટુ પાસ એટલે પસાર કરવું, રો એટલે હરોળ અથવા પંક્તિ, ટુ પે અટેન્શન એટલે ની પર ધ્યાન આપવું, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, એન્ટ હિલ એટલે દર અથવા રાફડો, પેસેજ એટલે માર્ગ અથવા રસ્તો, નર્સરી એટલે બાલ મંદિર, શિશુ મંદિર, વર્કર એટલે કામદાર, રિઝર્વ એટલે અનામત રાખેલું, ક્વાર્ટર એટલે નિવાસ અથવા રહેઠાણ, ટુ ફેચ એટલે જઈને લઈ આવવું અથવા મેળવવું, ટુ સર્ચ એટલે શોધવું, સ્ટોર હાઉસ એટલે ભંડારગૃહ અથવા સંગ્રહાર અથવા કોઠાર, સેપરેટ એટલે અલગ, બેરેક એટલે સૈનિક નિવાસ, ક્લીનર એટલે સફાઈ કામદાર, ટુ હાર્મ એટલે ઈજા કરવી અથવા નુકસાન કરવું, ગ્રબ એટલે કીડા અથવા કીડીનું બચ્ચું, ટુ ફાઇટ એટલે લડાઈ કરવી, મેમ્બર એટલે સભ્ય, પીસફુલ એટલે શાંતિપૂર્ણ, ક્વીન એટલે રાણી, ટુ લે એગ એટલે ઈંડા મૂકવા, ટુ હેચ એટલે ઈંડા સેવવા, ટુ ગાર્ડ એટલે રક્ષણ કરવું, ટુ ફીડ એટલે ખવડાવવું, સનશાઇન એટલે તડકો અથવા સૂર્યપ્રકાશ, બીટલ એટલે ભમરો, રીઝન એટલે કારણ, પ્લેઝન્ટ એટલે આનંદદાયક અથવા સુખદ, સ્વીટ એટલે મીઠું, જ્યુસ એટલે જ્યુસ અથવા રસ, ટુ ટ્રેન એટલે તાલીમ આપવી, ટાઇની એટલે ઝીણું અથવા બહુ નાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 2A શબ્દાર્થ છે એ પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 2A ની વિગતવાર સમજૂતી જોઈએ. તો એક્ટિવિટી 2A નું નામ છે મી એન્ડ માય ફેમિલી, હું અને મારું કુટુંબ. I am sure you know many things about ants. Let's know more about this tiny, hardworking and intelligent creature. મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી ખબર છે. ચાલો આપણે આ નાનકડા, મહેનતુ અને હોશિયાર જીવ વિશે વધુ જાણીએ. લુક એટ ધ પિક્ચર. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ? ચિત્ર જુઓ, કીડીઓ શું કરી રહી છે? ડુ ધે ટોક? શું તેઓ વાતો કરી રહી છે? યસ. હાઉ કેન ધે ટોક? શું તેઓ વાતો કરે? They touch their feelers or antennas and pass message. Watch a row of ants. Each ant touches other ant with feelers. તો અહીંયા આપણે વાત કરી કે તમે ચિત્ર જુઓ કે કીડીઓ શું કરી રહી છે, તો કે તેઓ વાતો કરી રહી છે. શું તેઓ વાતો કરે છે? હા. તેઓ કઈ રીતે વાતો કરી શકે? તેઓ તેમની સ્પર્શેન્દ્રિયો એટલે કે ફીલર્સ અથવા એન્ટેન દ્વારા સ્પર્શ કરીને સંદેશા પહોંચાડે છે. હવે કીડીઓની હરોળ જુઓ. દરેક કીડી તેની સ્પર્શેન્દ્રિય વડે બીજી કીડીઓને સ્પર્શે છે. પેરેગ્રાફ એકવાર ફરીથી જોઈએ. તો લુક એટ ધ પિક્ચર. ચિત્ર જુઓ. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ? કીડીઓ શું કરી રહી છે? દે આર ટોકિંગ? શું તેઓ વાતો કરી રહી છે? ડુ ધે ટોક? શું તેઓ વાતો કરે? યસ. હા. હાઉ કેન ધે ટોક? તેઓ કેવી રીતે વાતો કરી શકે? તો દે ટચ ધેર ફીલર્સ ઓર એન્ટેન એન્ડ પાસ મેસેજ. તેઓ તેમની સ્પર્શેન્દ્રિયોનું નામ છે ફીલર્સ અથવા એન્ટેન દ્વારા સ્પર્શ કરીને સંદેશાઓ પહોંચાડે છે. આપણે જેમ વાત કરી એમ તેઓ છે પોતાની સ્પર્શેન્દ્રિયો દ્વારા છે એ સંદેશા પહોંચાડે છે. વોચ અ રો ઓફ એન્ટ્સ. રો એટલે કે હાર અથવા હરોળ. કીડીઓની હરોળ જુઓ.
Each ant touches other ants with feelers. દરેક કીડી તેની સ્પર્શેન્દ્રિય વડે બીજી કીડીઓને સ્પર્શે છે. હવે આગળ જોઈએ. We always see ants, but we don't pay attention to them. આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ પણ આપણે તેમના પર ધ્યાન આપતા નથી. Where do they live? તેઓ ક્યાં રહે છે? In comfortable homes, nest or ant hills. ઘરમાં, માળાઓમાં કે દરોમાં. Each ant hill has many rooms and passages. દરેક દરમાં ઘણા ઓરડા અને માર્ગો હોય છે. આપણે જે રીતે ઘરમાં રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે કીડીઓના દરેક દરમાં ઘણા બધા ઓરડા અને માર્ગો હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર યંગ વન્સ. યંગ વન્સ એટલે બચ્ચા. બીજા ઓરડા બચ્ચાઓની સંભાળ રાખવા માટેના ઓરડાઓ હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વ ક્વાર્ટર્સ એટલે કે કામદારોને તેમના અનામત રહેઠાણ હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇનટુ ધ એન્ટ હિલ. કામદારો ખાવાનું શોધીને દરમાં લાવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ ફોર ધ ફૂડ. અમુક ઓરડા ખાવાની વસ્તુઓના કોઠાર હોય છે. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. સૈનિકો માટે જુદા રહેઠાણ એટલે કે બેરક હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. સૈનિકોને ખાવાનું શોધવા માટે બહાર જવાનું નથી એટલે કે સૈનિકો ખાવાનું શોધવા માટે બહાર જતા નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ ધ યંગ વન્સ, ધ ગ્રબ્સ. કામદારો, સૈનિકો અથવા સફાઈ કરનાર એટલે કે ગ્રબ્સ બચ્ચાને નુકસાન પહોંચાડતા નથી. તે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર ઓફ ધ ગ્રુપ. તેઓ જૂથના બીજા સભ્યો સાથે કદી લડતા નથી. સો ધ એન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. તેથી કીડીઓનું જીવન બહુ જ શાંત હોય છે. હવે ત્યાર પછીની વિગત જોઈએ તો ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years. કીડીઓની રાણી લગભગ 15 વર્ષ જીવે છે. ઇટ લે એગ્સ. તે ઈંડા મૂકે છે. એગ્સ આર હેચ એન્ડ ગ્રબ્સ કમ આઉટ. ઈંડા સેવવામાં આવે છે અને ગ્રબ્સ એટલે કે બચ્ચા બહાર આવે છે. સોલ્જર ગાર્ડ ધેમ. સૈનિકો તેમનું રક્ષણ કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. કામદારો તેમને ખવડાવે છે અને સ્વચ્છ કરે છે. ધે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. તેઓ તેમને કસરત અને તડકા માટે પણ લઈ જાય છે. સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ એન્ટ હિલ. બીજા ઘણા જંતુઓ પણ દરમાં રહે છે. દે આર બેટર્સ, સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાયસ. તે ભમરા, નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય છે. વાય ડુ એન્ટ્સ કીપ ધીઝ ક્રીચર ઇન ધેર હોમ. કીડીઓ આ જંતુઓને શા માટે તેમના દરમાં રાખે છે અથવા તો તેમના ઘરમાં રાખે છે? ફોર મેની રીઝન્સ. એના ઘણા બધા કારણો છે. સમ ફોર પ્રેઝન્ટ સ્મેલ. અમુક જંતુઓ સુગંધ માટે હોય છે. સમ આર જસ્ટ પેટ્સ. અમુક ફક્ત પાળેલા હોય છે. એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ એન્ડ ડોગ્સ. અને આપણા બિલાડાઓ અને કૂતરાની જેમ એ રમતા હોય છે. અને અધર ગીવ સ્વીટ જ્યુસ. બીજા જંતુઓ મીઠો રસ આપે છે. ગ્રીન ફ્લાય ઇઝ એન્ડ્સ કાઉ. હવે આ ગ્રીન ફ્લાય કીડીઓની ગાય છે. ધ એન્ડ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ લાઇક મિલ્ક. ગ્રીન ફ્લાય જે છે એ કીડીઓની ગાય છે. તે કીડીઓ તેને દૂધની જેમ હની ડ્યુ આપવાની તાલીમ આપે છે. ધે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ. આપણે જેમ ગાય દોહીએ છીએ તેમ તેને દોવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 2A પૂર્ણ થાય છે. હવે જોઈ લઈએ એક્ટિવિટી 2B. તો એક્ટિવિટી 2B માં આપણને સૂચના આપેલી છે કે ફાઇન્ડ આઉટ સાઇનોમ્સ ઓફ અંડરલાઇન વર્ડ્સ ઇન A ફ્રોમ B.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ એટલે કે અહીંયા આપણે સમાનાર્થી શબ્દો એના જેવા જ અર્થ ધરાવતા શબ્દો છે એ ગોતવાના છે. તો એ વિભાગમાં આપેલા છે બરાબર, એના જેવા જ બી વિભાગમાંથી ગોતી અને નીચે લખવાના છે. તેમજ અહીંયા આપણે જોડકા પણ જોડશું. પેલું જોઈએ, ધ એન્ડ્સ યુઝીસ ફિલર્સ ટુ ટોક વિથ અધર એન્ડ્સ. હવે અહીંયા ફિલર્સ છે બરાબર, તો ફિલર્સનું થશે એન્ટેન અથવા આપણે કહીએ છીએ એન્ટીના. તો પહેલાંની સામે આવશે ત્રીજું, ડુ ઓલ ઇન્સેક્ટ્સ હેવ એન્ટેના. તો આપણે નીચે પણ રીતે લખશું કે ફિલર્સ અને બાજુમાં લખશું એન્ટેના. ત્યારબાદ બીજું જોઈએ, ક્રીચર્સ આર લિવિંગ થિંગ્સ. તો ક્રીચર્સ એટલે કે પ્રાણીઓ. તો પહેલાંની સામે આપણે ચોથું વાક્ય આવશે બી વિભાગમાં કે ઓલ એનિમલ્સ કાન્ટ ફ્લાય. તો ક્રીચર્સ ની સામે લખશું એનિમલ્સ. ત્યારબાદ ત્રીજું જોઈએ, લુક એટ ધ રો ઓફ એન્ડ્સ. તો અહીંયા રો આપેલ છે તો રોનું સિમિલર થશે લાઇન. તો આપણે એની સામે ત્રીજાની સામે લખશું પાંચમું, એટલે કે પાંચમું છે ત્યાં આપણે નિશાની કરશું. સ્ટેન્ડ ઇન અ લાઇન ઇન વોચ વોટ આઈ ડુ. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ, ધેર આર મેની કાઇન્ડ ઓફ એન્ડ્સ. તો ચોથાની સામે આવશે પેલું કાઇન્ડ્સનું થશે ટાઈપ્સ અને વાક્ય જોડશું આપણે પેલું, ધેર આર મેની ટાઈપ્સ ઓફ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. તો અહીંયા આપણે ચોથો શબ્દ લખશું કાઇન્ડ્સ અને બાજુમાં લખશું ટાઈપ્સ. હવે પાંચમું વાક્ય જોઈએ, તો સર્ચ ઇન ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ ગ્રબ ફ્રોમ ધ ડિક્શનરી. તો અહીંયા સર્ચ આપેલું છે. હવે સર્ચનું ફાઇન્ડ આઉટ થાય તો આપણે બી વિભાગમાં બીજું વાક્ય છે એ પાંચમા સાથે જોઈન્ટ કરશું કે વી કેન ફાઇન્ડ આઉટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી. તો અહીંયા આપણે સર્ચ એની બાજુમાં લખશું ફાઇન્ડ આઉટ. ત્યારબાદ આપણે છઠ્ઠું જોઈએ, એટલે કે છઠ્ઠું વાક્ય, ધ ગ્રબ્સ લીવ ઇન અ નર્સરી. તો નર્સરીની સામે આપણે છઠ્ઠાની સામે સાતમું લખશું, એટલે કે સાતમું છે તે આપણે જોઈન્ટ કરશું ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેબી રૂમ. હવે નર્સરીનું સિમિલર થશે બેબી રૂમ. તો છઠ્ઠો આપણે સ્પેલિંગ લખશું નર્સરી અને બાજુમાં બેબી રૂમ. ત્યારબાદ આપણે સાતમું જોઈએ, તો વર્કર્સ હેવ રિઝર્વડ રૂમ. એની સામે આપણે ટીક કરશું સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ હેવ સ્પેશિયલ રૂમ્સ. અને રિઝર્વ રૂમ્સ છે બરાબર, એનો નજીકનો અર્થ અથવા તો સિમિલર વર્ડ કહીએ સમાનાર્થી તો થશે સ્પેશિયલ રૂમ્સ. તો સમાનાર્થીનું લિસ્ટ એક વખત ફરીથી જોઈ લઈએ. પેલું આપણે ફિલર્સનું એન્ટેને, ક્રીચર્સનું એનિમલ થશે, રોનું લાઇન, કાઇન્ડ્સનું ટાઈપ્સ, સર્ચનું ફાઇન્ડ આઉટ, નર્સરીનું બેબી રૂમ, રિઝર્વ રૂમ્સનું સ્પેશિયલ રૂમ્સ. બરાબર, તો આ હતી વિગત આપણે એક્ટિવિટી 2B. ત્યારબાદ આપણે જોઈએ એક્ટિવિટી 2C. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે આપણી જે અગાઉની એક્ટિવિટી હતી, આપણો જે પાઠ હતો એના આધારે. ચાલો એક પછી એક જોઈ લઈએ. એન એન્ડ યુઝીસ ઇટ્સ ખાલી જગ્યા ટુ ટોક ટુ અધર એન્ડ્સ. તો અહીંયા ફિલર્સ અથવા તો એન્ટેના. એન્ડ એન્ડ્સ યુઝીસ ઇટ્સ ફિલર્સ એન્ડ એન્ટેના ટુ ટોક ટુ અધર એન્ડ્સ. બીજી ખાલી જગ્યા જોઈએ, each end touches all other ends coming from the opposite direction by their fillers. બીજાનો જવાબ આવશે fillers. ત્રીજી ખાલી જગ્યા, the ants live in an anthill. ત્રીજાનો જવાબ આવશે anthill. ચોથી ખાલી જગ્યા, the workers spend most of their time searching for food. ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે workers. પાંચમું જોઈએ, the queen lays eggs. પાંચમાનો જવાબ આવશે ક્વીન. છઠ્ઠી ખાલી જગ્યા, સોલ્જર્સ હેવ સેપરેટ બેરેટ. છઠ્ઠાનો જવાબ આવશે બેરેટ. સાતમી જોઈએ, ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. અહીંયા જવાબ આવશે સાતમામાં પીસફુલ. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા, ધ ગ્રીન ફ્લાય ઇઝ એન્ડ્સ કાઉ. તો અહીંયા જવાબ આવશે આઠમામાં ગ્રીન ફ્લાય. ત્યારબાદ નવમી ખાલી જગ્યા, ધ એન્ડ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ હની ડ્યુ. તો નવમાનો જવાબ આવશે હની ડ્યુ. હવે લાસ્ટ એટલે કે દસમી ખાલી જગ્યા જોઈએ છેલ્લી, ધ એન્ડ્સ કીપ સમ ક્રીચર્સ જસ્ટ ફોર પેટ્સ ઓર પ્રેઝન્ટ સ્મેલ.
તો અહીંયા 10માનો જવાબ આવશે પ્લેઝન્ટ સ્મેલ. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 2C પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2D. ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે સાચા જવાબની આગળ રાઇટની નિશાની કરો. પેલો પ્રશ્ન જોઈએ, હાઉ ડુ એન્ડ્સ ટોક? તો જવાબ આવશે પેલું જે છે એ ટચિંગ ધેર એન્ટીને. તો ત્યાં આપણે શરૂઆતમાં ટીક માર્ક કરશું. હવે બીજો પ્રશ્ન, વાય ડુ ધ એન્ડ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટીને? તો જવાબ આવશે બીજો. તો તેની પહેલાં આપણે રાઇટની નિશાની કરશું. શા માટે? તો કે વાત કરવા માટે એકાબીજાને એન્ટીનાને ટચ કરે છે, ટુ ટોક. ત્રીજો પ્રશ્ન, સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર? તો એમાં જવાબ આવશે આપણે ત્રીજો જે શબ્દ છે વિકલ્પમાં યંગ વન્સ. તેની પહેલાં આપણે રાઇટની નિશાની કરશું. ચોથો પ્રશ્ન જોઈએ, હુ કલેક્ટ્સ ધ ફૂડ? તેમાં જવાબમાં આપણે આવશે ત્રીજું વર્કર એન્ડ્સ. તો આપણે એની પહેલાં રાઇટની નિશાની કરશું. પાંચમું જોઈએ, હુ લીવ્સ ઇન ધ એન્ડ્સ હોમ? તેમાં જવાબ આવશે લાસ્ટમાં જે શબ્દ આપેલ છે ગ્રીન ફ્લાય. તો એની પહેલાં આપણે રાઇટની નિશાની કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 2D પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2E. તો એક્ટિવિટી 2E માં આપણને પ્રશ્ન જવાબ આપેલા છે. તો પ્રશ્ન જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વેર ડુ ધ સોલ્જર્સ લીવ? જવાબ આવશે સોલ્જર્સ લીવ ઇન બેરેક્સ. બીજો પ્રશ્ન, હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ? જવાબ આવશે ધ સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ. પ્રશ્ન ત્રીજો જોઈએ, વાય ડુ એન્ડ્સ કીપ અધર ક્રીચર્સ ઇન ધેર હોમ? જવાબ જોઈએ, એન્ડ્સ કીપ અધર ક્રીચર્સ ફોર પ્લેઝન્ટ સ્મેલ એઝ પેટ્સ ઓર ટુ ગીવ સ્વીટ જ્યુસ. ચોથો પ્રશ્ન, હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ડ્સ લીવ? જવાબ આવશે ધ ક્વીન એન્ડ લીવ્સ ફોર અબાઉટ 15 years. પાંચમું જોઈએ, આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ? જવાબ આવશે યસ, ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ. તો મિત્રો, અહીંયા એક્ટિવિટી 2E પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈ લઈએ એક્ટિવિટી 3. તો એક્ટિવિટી 3માં આપણને સૂચના આપેલી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ખાલી જગ્યા પૂરો અને ડાયલોગ પૂર્ણ કરો. તો અહીંયા આપણે વોટ, હુ, વેર અને વેનથી ખાલી જગ્યા પૂરવાની છે. હુનો અર્થ થશે કોણ અથવા કોણે, વોટ એટલે શું, વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે. તો ચાલો સૌપ્રથમ સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમા લીવ? તો અહીંયા સ્થળ વિશે પૂછવાનું છે, માટે વેર આવશે. વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ? મારા દાદીમાં ક્યાં રહે છે? જય સેઝ, જય જવાબ આપે છે, સી લીવ્સ ઇન હિંમતનગર. તે હિંમતનગરમાં રહે છે. હવે સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ટેક કેર ઓફ હર? તો અહીંયા આવશે હુ ટેક કેર ઓફ હર? તેઓની કાળજી કોણ લે છે? જય સેઝ, જય જવાબ આપે છે, માય મમ્મી. બાય ધ વે, ડુ યુ વોચ ટીવી? ટીવી જુએ છે? સ્વપ્નિલ સેઝ યસ, એને હા પાડી. હવે જય પૂછે છે વેન? તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું વેન, એટલે કે ક્યારે. હવે અહીંયા સમય દર્શાવે જવાબમાં. સ્વપ્નિલ જવાબ આપે છે એટ 8 PM એવરી ડે, દરરોજ 8 વાગે. જય સેઝ વોટ ઇઝ ધ ટાઈમ? અહીંયા આપણે વોટ લખશું, સમય શું થયો છે? સ્વપ્નિલ સેઝ ઇટ્સ 10:10 AM. 10:10 થઈ છે. જય સેઝ લેટ્સ મૂવ ફોર સ્કૂલ? ચાલો શાળા તરફ જઈએ, એટલે કે ચાલો શાળાએ જઈએ. તો મિત્રો, અહીંયા એક્ટિવિટી 3 પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 4A. 4Aમાં સૂચના આપેલી છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા આપેલ પેરેગ્રાફ વાંચો અને ટેબલ પૂર્ણ કરો. ચાલો પેરેગ્રાફ જોઈ લઈએ. સૌપ્રથમ, પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઓન ધેર ફાર્મ એવરી સન્ડે. પપ્પુ અને મોનિકા દર રવિવારે એમના ફાર્મ પર, એટલે કે એમના ખેતરે જાય છે. દે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ.
તેઓ ફૂલઝાડને પાણી પાય છે અને ફૂલોની ક્યારી છે એની સાફ સફાઈ કરે છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ. તેમના ખેતરે ઘણા બધા વૃક્ષો છે. બર્ડ્સ લીવ ઇન ધ ટ્રી. પક્ષીઓ વૃક્ષો પર રહે છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ. પપ્પુ અને મોનિકાને પક્ષીઓ જોવા ગમે છે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. પક્ષીઓ ખોરાકની શોધ માટે સવારમાં જાય છે અને સાંજે પાછા આવે છે. ધેર આર મંકીઝ ઓન ધ ટ્રીઝ. ત્યાં વૃક્ષ પર વાંદરાઓ પણ છે. ધે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ. તેઓ એક ડાળખીથી બીજી ડાળખીએ કૂદકા મારે છે. જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ. વાંદરાઓથી જનક કાકા છે એ ખેતરનું રક્ષણ કરે છે, એટલે કે વાંદરાઓ છે એ કાંઈ નુકસાન ન પહોંચાડે માટે જનક કાકા છે એ રક્ષણ કરે છે, ધ્યાન રાખે છે. હી ઇઝ અ હેલ્પર ઓફ ધ ફાર્મ. તે એટલે ખેતરના હેલ્પર છે, એટલે કે મદદનીશ છે. હી સ્ટેઝ ઓન ધ ફાર્મ. તે ખેતરે રહે છે. હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. અને ખેતરનું ધ્યાન રાખે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફાર્મ એટલે ખેતર કે વાડી બંને આપણે કહી શકીએ. હવે આ પેરેગ્રાફ જોયો એને આધારે આપણે ટેબલની વિગત છે એ પણ. ત્યારબાદ પર્સન, લિવિંગ ક્રીચર, તો ત્યાં હુ. તો અહીંયા આપણે ખાસ કરીને પ્રશ્નાર્થમાં ઉપયોગી શબ્દોની વિગત છે, ખાસ ધ્યાન આપજો. પર્સન એટલે કે વ્યક્તિ. અહીંયા આપણને આપેલું છે હુ એટલે કે કોણ. તો અહીંયા વ્યક્તિના નામો છે પપ્પુ એન્ડ મોનિકા. પછી ત્યારબાદ ધે, બર્ડ્સ, મંકીઝ. હવે ત્યારબાદ આપણે એક્શનની વાત કરીએ તો એમાં ડુ ડઝ. અહીંયા ક્રિયાપદ એક્શન એટલે કે અહીંયા ક્રિયાપદની ડુ ડઝ. વર્ક, વોટર, ક્લીન, ફ્લાય, ત્યારબાદ રિટર્ન, ત્યારબાદ જમ્પ. થિંગ્સ એટલે વસ્તુમાં, એટલે કે વોટ, પ્લાન્ટ્સ, ફ્લાવર બેડ, આ બે જ વસ્તુની વાત છે. ત્યારબાદ પ્લેસ એટલે જગ્યાની વાત, તો ફાર્મ અને બનિયન ટ્રી, આ બેની વાત લઈ લે. ત્યારબાદ આપણે જોઈએ તો ટાઈમ, સમય, એના માટે વેનનો ઉપયોગ છે. એવરી સન્ડે, મોર્નિંગ અને ઇવનિંગ. તો આ રીતે આવશે. હવે એક પછી એક આમાં જે આપેલ છે વિગત જોઈએ તો પપ્પુ એન્ડ મોનિકા, બરાબર. ત્યારબાદ વર્ક એક્શનમાં, વસ્તુમાં કંઈ નહીં આવે. અહીંયા જગ્યામાં આવશે ફાર્મ અને ક્યારે તો કે એવરી સન્ડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ વિગત ધ્યાનમાં રાખજો કે આપણે જે ફકરો છે એ વાંચો એ મુજબ બધી વિગત આપણે પૂર્ણ કરવાની છે. હવે જે લાઇન ટુ લાઇન છે એ આપણે જોઈ લઈએ એક વખત. તો અહીંયા પપ્પુ અને મોનિકા આપણે શરૂઆતમાં વાત કરી કે તેઓ વર્ક ઓન ફાર્મ, બરાબર. તો અહીંયા એક્શનમાં વર્ક આવશે અને કઈ જગ્યાએ આવે તો કે ફાર્મ ઉપર. ક્યારે આવે તો કે એવરી સન્ડે. તો જે લાસ્ટ આપણું ખાનું છે ટાઈમ વાળું એમાં એવરી સન્ડે આવશે. તે વોટર, હવે તેઓ પાણી પાય છે શેને તો કે પ્લાન્ટ્સને. તો અહીંયા આપણે પ્લાન્ટ્સ લખશું. ક્યારે તો એવરી સન્ડે, એ તો ઓલરેડી આપેલ છે. ત્યારબાદ ધે ક્લીન, તેઓ ચોખ્ખું કરે, સાફ સફાઈ કરે શેનું તો કે ફ્લાવર બેડ, તો એ વસ્તુ થઈ. ત્યારબાદ જગ્યા એટલે ફાર્મ. ક્યારે તો કે એવરી સન્ડે, તો અહીંયા બાજુ આવશે એવરી સન્ડે. હવે બર્ડ્સ ફ્લાય, પક્ષીઓ ઉડે છે, બરાબર. તો અહીંયા આપણે લખશું સમયમાં મોર્નિંગ એટલે કે સવારે. હવે પાછા આવે છે તો કે બર્ડ્સ, પાછા આવવા માટે રિટર્ન લખશું. ક્યારે તો કે ઇવનિંગ. હવે મંકીવાળું વાક્ય તો કે મંકી. ત્યારબાદ ક્રિયાપદ તરીકે આવશે જમ્પ અને બનિયન ટ્રી. અને હવે આ કોષ્ટક છે એ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આના આધારે તમારે પ્રશ્નો બનાવવાના છે. તો અહીંયા હું એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ, જો હુંથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછીએ ત્યારે કોઈ પણ વ્યક્તિનું આપણને નામ મળે, નામ અથવા સર્વનામ. પપ્પુ, મોનિકા ને એ બધા નામ છે બર્ડ્સની. અને આ ધે ને વી ને એવું હોય તો એ સર્વનામ કહેવાય, બરાબર. હવે ત્યારબાદ ડુ ડઝમાં આપેલ છે નીચે, તો એ ક્રિયાપદના રૂપ છે. ત્યારબાદ વોટ, તો વોટ એટલે વસ્તુ. અહીંયા તમને વસ્તુ મળે, વ્યક્તિની ક્રિયા મળે, સમય વગેરે છે એ જવાબમાં તમને મળે વોટથી પ્રશ્ન પૂછો ત્યારે. અને વેર એટલે જગ્યા અથવા સ્થળનું નામ મળે. જો અહીંયા કેમ ફાર્મ એટલે જગ્યા છે, બનિયન ટ્રી એટલે વૃક્ષ, બરાબર, જગ્યા થઈ. અને હવે ટાઈમ એટલે વેન.
હવે વેનથી પ્રશ્ન પૂછીએ તો સમય મળે કે ભાઈ રવિવારે, મંગળવારે, બુધવારે, એટલે જો અહીં આપેલ છે એવરી સન્ડે, સવારમાં તો મોર્નિંગ, સાંજે તો ઇવનિંગ. હવે આ વિગત હતી 4A ની. હવે એને જ આધારે આપણે વિગત જોઈ લઈએ 4B ની. 4B માં આપણને સૂચના આપેલી છે કે મેક ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. અહીંયા આપેલા છે એક્ઝામ્પલમાં, એ રીતે આપણે પ્રશ્નો બનાવવાના છે. તો ચાલો થોડા પ્રશ્નો છે આમાં એ જોઈ લઈએ. ડુ પપ્પુ એન્ડ મોનિકા, તો જો અહીંયા ડુડસથી આપણે પ્રશ્ન બનાવો તો અહીંયા પપ્પુ એન્ડ મોનિકા બહુવચન છે તો ડુથી બને. ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ધ ફાર્મ, શું પપ્પુ અને મોનિકા છે એ ખેતરે જાય છે? ત્યારબાદ માની લ્યો કે આપણે હુથી પ્રશ્ન બનાવવો છે તો હુ ગોઝ ટુ ધ ફાર્મ, તો જો અહીંયા છે આ નામ છે એની જગ્યાએ હું આવી જાય. ખેતરે કોણ જાય છે? ત્યારબાદ જો આપણે પ્રશ્ન બનાવવો હોય જગ્યા માટેનો, બરાબર, તો એ રીતે થાય કે વેર ડુ ધે ગો, તેઓ ક્યાં જાય છે? તો જવાબમાં શું આવે કે ફાર્મ, ખેતરે. તો એ જો આપ જોઈ શકો છો કોષ્ટકમાં કે વેરથી બને. હવે જો વોટથી બનાવવું હોય તો વોટ ડુ ધે વોટર, તે પાણી પાય છે, બરાબર. આપણે એ રીતનો પ્રશ્ન હતો, તે શું કરે છે એવું પણ થાય. અને તે શેને પાણી પાય છે? વોટ ડુ ધે વોટર. ત્યારબાદ આપણે પ્રશ્નો બનાવીએ વેનથી, તો ત્યાં આપણે સમયથી આવશે. વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ, પક્ષીઓ ખોરાક માટે ક્યારે જાય છે? તો અહીંયા બરાબર એ લોકો પક્ષીઓ જાય છે સવારમાં, તો આપણે જવાબમાં સવાર હતું, એટલે સવાર, સાંજ, બપોર, બરાબર, અથવા તો કોઈ પણ ફિક્સ સમય છે એ જવાબમાં મળે આપણે વેનથી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે. અને વેનનું ગુજરાતી થશે ક્યારે. તો આ સિવાયના બીજા વધારાના જે પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટડી મટીરિયલ પાના નંબર 198 તેમજ 199 ઉપર છે, જે તમારે વાંચી અને પ્રેક્ટિસ કરવી. એટલે આ કોષ્ટકને આધારે જ એમાં છે, બરાબર, એમાંથી તમારે જોઈ અને શાંતિથી વાંચવા. તો મિત્રો અહીંયા આપણે યુનિટ 5 મી 2 નો ભાગ 1 પૂર્ણ થાય છે. પાઠની વધુ વિગત છે એ આપણે પાઠના ભાગ 2 માં જોઈશું. આવજો.